राम राम, नमस्कार। कैसे है? हम अच्छा है। प्रिय भाइयों बहनों, आप लोग जो કેવી હરી હરી જમીન છે, જેમ ધરતી માતા લીલી ચાદર ઉડીને સૂતા હોય એમ આ હળવદ છે. હળવદની બાજુમાં અમે પહોંચ્યા છીએ અને કેવો જોરદાર છે. ત્યાં કને ખેતી જો આજુબાજુમાં આ મહેંદી વાવી છે, સાઈડમાં ઝાડ છે સાઈડમાં, અને આ ઝાડ રોડ કેવા જોરદાર છે. જો રોડ બન્યા એને ધન્યવાદ, તંત્રને ધન્યવાદ, મોદી સાહેબને ધન્યવાદ, આપણા અહીંયાના ધારાસભ્યને ધન્યવાદ. ખરેખર જો સેવા કરે છે રોડ સારા હોય તો ટાઈમ ઓછો લાગે અને તેલ પણ ઓછો લાગે. તો પહેલાં આ જ રોડ હતા, આ જ બધા હતા, અને મોદી સાહેબ આવ્યા એના પાછળ બદલી ગયા. એમાં શું ફરક કર્યો છે? ખરેખર ધન્યવાદ છે, ધન્યવાદના પાત્ર છે. મોદી સાહેબ આ જો લીલી જાળી છે અને બધા લોકો કામ કરે છે જોરદારમાં જોરદાર. પહેલાં આપણા પાસે પૈસા નહોતા તો આપણે ગાડીમાં નહીં ગમતા ફરતા હતા. હવે બધા પાસે પૈસા છે. આ રોડ જો ક્યારેક આપણે ફરવું પણ જોઈએ ભાઈ. આ જો કેવો રોડ છે જોરદાર. ત્યાંથી માંડવીથી મુંબઈ સુધી એવા અને એવા રોડ છે જોરદાર. અને આ આજુબાજુમાં જો બધું લીલો લગાડ્યો છે. આ ફોરવેડ છે ને બાબાજી, ફોરવેડ છે. અને ખરેખર ધન્યવાદ છે. આ જો બધા રોડ, અને ટ્રાફિક પણ નથી. કેમ કે રોડ સારો હોય તો ટ્રાફિક જ ન નડે, અને રોડ આવો ખડાખૂટો હોય તો ટ્રાફિક પણ નડે. એટલે ભાઈઓ આપ લોકોને બધાને નમ્ર વિનંતી, તમે ખેતીની સંભાળ રાખો, ખેતીમાં ઓર્ગેનિક નાખો. ઓર્ગેનિક નાખશો તો બધું સારું થશે, અને શરીરમાં પણ સારું નાખો. તમે 10 લાખની ગાડી લેશો, એમાં આપણે ઓઇલ પાણી બધું બદલી કરવું પડશે. તો ભગવાન આપણે શરીર આવો કરોડો રૂપિયાનું ફ્રીમાં દીધો છે. તો જો મહાત્મા સંત પણ કહે છે તમારા શરીરને બરોબર રાખો, અને શરીર બરોબર કેમ રહેશે? આયુર્વેદિક વાપરો અને ઉપવાસ રાખો. ઉપવાસ રાખશો તો પણ તમારું શરીર તંદુરસ્ત રહેશે. વધારે અનાજ ખાશો તો અનાજના કોથળા થઈ જશો. અનાજ ઓછો ખાઓ, ફળ ફ્રૂટ ખાઓ, કાજુ ખાઓ, બદામ ખાઓ, સારું ખાઓ. આપણું શરીર બરોબર હશે તો બધા આપણા સગા છે, નહીં તો કોઈ સગા નથી. જો તમારો સગો ભાઈ હશે કે સગી બહેન હશે, કોરોનામાં તમે જોયો છે કે કેવો માણસોને તકલીફ થઈ છે. તો તમે તમારું શરીર બરોબર હશે તો બધાની સેવા કરી શકશો, નહીં તો કાંઈ નહીં કરી શકો. અને આપણે મનુષ્ય દેહમાં આવ્યા છે તો મનુષ્ય દેહમાં રહ્યો. સાધુ અગર સાધુ હશે ને, સાચો સાધુ હશે તો બરોબર છે, નહીં તો જે હમણાં તાત્કાલિક સાધુ છે એ તો બીજા ઉપર ભારે પડે. અને ઘર આપણું બરોબર સંસારમાં રહી અને સેવા કરો તો આપણે છોકરાની સેવા કરી શકશું, આપણા ઘરવાળાની સેવા કરી શકશું, આપણા મા બાપની સેવા કરી શકશું, તો હેતુ સંતોષીની સેવા કરી શકશું. તમે પોતે જ શરીરમાં જો બીમાર હશો તો કોઈનું કાંઈ નહીં કરી શકો. પોતે ઉઠીને શકતા હો તો કોનું કરી શકો. એટલે
આપણે હું દેવચંદ સંઘાર બધાને નમ્ર વિનંતી કરું છું કે તમે તમારા શરીરની સંભાળ રાખો અને ક્યાં ફરો. પૈસા બધા ભેગા ન કરો. પૈસા ભેગા કરીને કોઈ લઈ નથી ગયો. જય હિન્દ, જય માતાજી. ડીએમ સંઘાર, બિગડા, સંજીવની આયુર્વેદિક.